નમસ્કાર, હું જનક ઠાકર. આપ જોઈ રહ્યા છો હિન્દુસ્તાન કી આવાજ ન્યૂઝ. હિન્દુસ્તાન કી આવાજ ન્યૂઝની ટીમે આજે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાની મુલાકાત લીધી હતી અને ત્યાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષામાં ઘણા બધા બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં ઉપસ્થિત રહેલા આગેવાનોમાં યજ્ઞેશભાઈ દવે, જે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના કન્વીનર હતા. તેમના ઉપરાંત પારુલબેન દવે, ડોલીબેન દવે, તદુપરાંત પણ ઘણા બધા બ્રહ્મ સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો તે તમામ સાથે અમે મુલાકાત કરી હતી અને તેમના મંતવ્યો અને બ્રહ્મ સમાજની લોક લાગણીને જાણવાનો પ્રયત્ન કર્યો હતો. તો આવો આપણે જોઈશું. आज सामान्य सभा में मोटी संख्या में ब्रह्म समाजना भाईओ बहनों ने अग्रणीओ पण उपस्थित रह्या छे. आ उपस्थिति साथे आपणी साथे अत्यारे हाजर छे ब्रह्म समाजना यज्ञेशभाई दवे. આપણે વાત કરી યજ્ઞેશભાઈ સાથે. આજે યજ્ઞેશભાઈ હાલ જે સામાન્ય સભાનું આપણે જે આયોજન કર્યું છે એનો મુખ્ય ઉદ્દેશ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા ગુજરાતના અને જેની જિલ્લા દરેક જિલ્લા તાલુકા પક્ષ કમિટીના હોદ્દેદારો તેમજ તેના રાજ્ય કક્ષાના હોદ્દેદારોની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની અંદર આ કોઈ જાહેર સભા નથી, માત્ર હોદ્દેદારોની એક મિટિંગ હતી અને હોદ્દેદારોની મિટિંગની અંદર એ નક્કી કરવામાં આવ્યું કે સરકારની જે યોજનાઓ છે એને સામાન્ય બ્રાહ્મણ સુધી પહોંચે એ માટે કમિટી બનાવી અને દરેક જિલ્લે અને તાલુકે અને ગ્રામ સ્તરે પણ આની દર રવિવારે મિટિંગો કરી અને લાભ લે એમ કરીને મેક્સિમમ બ્રાહ્મણો એનું આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે ગુજરાતની અંદર પાટીદાર સમાજ બાદ સૌથી મોટો સમાજ એ બ્રહ્મ સમાજ છે. પાટીદાર સમાજની વસ્તી જે કરી એ 35% વસ્તી છે, 16% વસ્તી છે અને બ્રહ્મ સમાજની વસ્તી જે કરી એ 10% છે. ટોટલ જે સવર્ણ સમાજની વસ્તી 35% છે, જેમાં બ્રાહ્મણ 10% પ્રભુત્વ ધરાવે છે. આ બ્રાહ્મણોની અંદર 70 થી 75% એવા છે કે આર્થિક રીતે નબળા છે અને ઘણા તો કર્મકાંડ કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. આ લોકોને સરકારી યોજનાનો લાભ મળી રહે એ માટે અમે એક કમિટીની આયોજન કરીશું અને દરેક કમિટી દરેક રવિવારે દરેક ગામે જિલ્લે ભરશે. હવે આપ પણ લોકસભાની ચૂંટણી આવનાર છે, તો આપ સમાજ આપનો બ્રહ્મ સમાજ આ ચૂંટણીમાં કઈ ભૂમિકા નિભાવશે? બ્રહ્મ સમાજ ચૂંટણી અંદર અમારી વસ્તીના પ્રમાણે બેઠકોની માંગણી કરશે. અમે એવું નહીં કહીએ કે અમે આ ઉમેદવારને તમે ટિકિટ આપો, પણ એમના પક્ષના જે વિશ્વાસુ ઉમેદવાર હોય એને ટિકિટ આપે, પણ બ્રાહ્મણને આપે અને બ્રાહ્મણને એની વસ્તીના પ્રમાણમાં આપે. કારણ કે જો સરકાર હોય કે કોઈ પણ રાજકીય પક્ષ હોય જ્ઞાતિગત સમીકરણો કરતા જ હોય છે, તો જ્ઞાતિગત સમીકરણોમાં જે બ્રાહ્મણની ઉપેક્ષા કરશે બ્રાહ્મણ શાંતિ નહીં હોય. યજ્ઞેશજી, હાલ જે પ્રમાણે સરકારશ્રી દ્વારા 10% સ્વર્ણોને અનામત આપવામાં આવી છે, એ વિશે આપણે શું કહેવું છે કે 10% અનામતનો લાભ ખરેખર સવર્ણોને મળશે કે નહીં? 10% અનામતનો લાભ સવર્ણોને મળશે, પણ 10% અનામત વસ્તીના પ્રમાણમાં આપવામાં આવે છે એ ઓછી છે. કારણ કે સામાન્ય રીતે જે બક્ષીબંધનો નિયમ છે કે જે વસ્તી હોય એના 50% પ્રમાણે એને આપવી, તો સવર્ણોની વસ્તી ભારતની અંદર એ 30% છે, તો 15%ના બેઝ પર એમણે આપી હોત તો સારું થાત, તો બધા જ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને લાભ મળી જાય. ખૂબ ખૂબ આભાર યજ્ઞેશજી. કેમેરા પર્સન જીતેન રાવલ સાથે હરેશ ગજ્જર. નમસ્કાર. શું
સશક્તિકરણની વાત છે. દુનિયામાં તો થઈ જ રહી છે, વિશ્વમાં થઈ રહી છે, ભારતમાં થઈ રહી છે, પણ બ્રહ્મ સમાજ પણ કેમ એમાંથી બાકાત હોય? આપણે મહિલા સશક્તિકરણ માટે આગવી કઈ બાબત કરી શકીએ? હું મારી જે બહેનો છે એમને જ પૂછવા માંગીશ અને સર્વેના વિચારો અમારી આગળ તમે રજૂ કરો કે જેનાથી કરીને આપણે ભવિષ્યમાં કંઈક નવા કાર્યો કરી શકીએ. ઘણી બધી બાબતો થઈ શકે મહિલાને સશક્ત કરવા માટે કે આપણે પોતાની બ્રહ્મ સમાજની બહેનો સંચાલિત, બહેનો વતીથી બહેનો જ એનું આયોજન કરે એવી એક નાનકડી બેંક કેમ ના ખોલી શકીએ એવો મને એક વિચાર આવ્યો. કેમ કે એન્ટરપ્રેન્યોરશિપમાં જે મહિલાઓ છે એ મહિલાઓ ખૂબ આગળ પહોંચી છે. કદાચ ઇન્દિરા નૂરીને વિશ્વ બેંકની અત્યારે અધ્યક્ષા કે ચેરમેનશિપ આપવાની વાત થઈ રહી છે, તો આપણી પાસે તો ઘણું બધું નોલેજ છે. અને સ્ત્રી સશક્તિકરણની વાત આવે, હું કદાચ આનાથી મારું મત જુદો પડે છે, કારણ કે સ્ત્રી પોતે સશક્ત છે જ. એને પોતાની જે શક્તિઓ છે સાચા માર્ગે વાળવાની છે ને ઈશ્વરે આપણને આ શક્તિ આપી છે, કારણ કે આપણે તો સમાજને આગળ વધારી રહ્યા છે. અને મને ખરેખર એ બાબતનું ગૌરવ છે કે સમાજ બ્રાહ્મણો પાસેથી ખૂબ બધી અપેક્ષાઓ રાખે છે. ભલે પછી જાહેરમાં પોતાના રાજકીય રોટલાઓ શેકવા માટે થઈને ક્યાંક કંઈક વાક્યો આવી જતા હોય જેનો આપણે વિરોધ કરીએ જ છીએ અને જે તદ્દન ખોટું છે, છતાં પણ એવા વ્યક્તિઓ પણ જાણે અજાણે બ્રાહ્મણને નમન કરે જ છે અને નમન કર્યા વગર એમને છૂટકો જ નથી એવું ચોક્કસપણે જળ પણ માનવું. બીજું કે સ્ત્રીઓ માટે જ્યારે વાત કરતા હોઈએ મને ગૌરવ છે, અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને ગૌરવ છે, કારણ કે સમાજને સંસ્કાર આપવાનું કાર્ય જો કોઈ કરે છે તો એ ફક્ત ને ફક્ત બ્રાહ્મણ છે અને એ જ સમાજના, એ જ સૃષ્ટિના આપણે સર્વે રચયિતા છે. એટલા માટે બ્રહ્મ સ્ત્રી હોવાનું મને ખૂબ ગૌરવ છે. ઘણી બધી વાતો અત્યારે અહીંયા આ વ્યક્તિ જો સમસ્ત બ્રહ્મ સમાજમાં રહી હોત તો આજે એ પણ સમસ્ત બ્રહ્મ સમાજના નામે હોત અને આપણને ગર્વ થાત કે બ્રાહ્મણ સફળતું છે. પણ સમાજને કોઈ સારા માણસોની કદર કરતો ન આપણે હવે કોઈ એક વ્યક્તિ નહીં, આપણે સમૂહ તરીકે ચાલીશું. હું કે તમે નહીં, આપણે કરી ચાલીશું બસ. અને બીજું કે હું એમના માટે પણ કોઈ વિરોધ કરતો નથી. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેરનો કાર્યક્રમ હોય તો પણ આપણે જઈશું અને આપણામાં એ ભાવના હોવી જોઈએ કે એ ખરાબ કરે પણ આપણે નહીં કરવું. આપણે આપણી લીટી મોટી કરતા શીખીશું, કોઈની લીટી આપણે મૂકવી નથી. કે આપણા ધર્મની અંદર શાસ્ત્રમાં મહિલાને ડાબુ અંગ માનવામાં આવ્યું છે. અને કોઈ ગામડાની અંદર જઈ તમે કોઈ ખેડૂતને પૂછજો કે કયા બળદને ડાબી બાજુ જોડે, જેનામાં વધારે તાકાત હોય એને ડાબી બાજુ જોડવામાં આવે છે. એટલે એ શક્તિશાળી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજું કે 1987 થી જે સમાજની સ્થાપના થઈ છે અને આજે 20મી જાન્યુઆરીના દિવસે આપણે અહીંયા એ સમાજની સામાન્ય સભાની અંદર ઉપસ્થિત છીએ. હું હંમેશા માનું છું કે પેટા બ્રાન્ચો ગમે તેટલી હોય પણ મુખ્ય હેડ ઓફિસ આપણી એક હોવી જોઈએ. લગભગ પ્રહલાદભાઈ શુક્લ થી લઈ શૈલેષભાઈ જોશી સુધી પ્રમુખની પરંપરા આપણી અવિરત ચાલી આવી. આપણે જે ઝોન વાઇઝ પ્રમુખોની નિમણૂકમાં બંધારણની અંદર કહેલું છે એ પ્રમાણે એના શોધો, પછી જોડો અને પછી સંભાળો. આ સૂત્ર ઉપર આપણે એક સમાજને એટલું મજબૂત કરવાનું છે કે આપણે દરેક તાલુકા વાઇઝ, ગામ વાઇઝ, જિલ્લા વાઇઝ ભેગા થઈ અને એવા પ્રતિનિધિઓ નિયુક્ત કરવાના છે કે જેની પાછળ એની સંખ્યા હોય